પાદરા શહેરના ચોકસી બજારમાં શ્રી સંભવનાથ જૈન શ્વેતાંબર મંદિરના આંગણે રવિવારથી પન્યાસ પદાર્પણ, ચાર દીક્ષા અને જિનાલય ગુરુ મંદિરે દેવ ગુરુની પ્રતિષ્ઠાના મહોત્સવ માટે સુપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી કીર્તિ અશુરેશ્વરજી મહારાજ આદિ સૌથી વધુ સાધ્વીજીની બેન્ડ બાજા આદિ સાથે પાવન પધરામણી થઈ, જેમાં મુંબઈથી જાણીતા શ્રી બુદ્ધિસાગર બેન્ડ પણ આવેલું છે, જેણે આ શહેરના મુખ્ય માર્ગો ઉપર મધુર ધૂન વગાડી હતી. આ પ્રસંગે મહારાજ સાહેબ શ્રીઓનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ને વરઘોડો ઉતર્યા બાદ શ્રી રામચંદ્ર સુરી આરાધના ભવનમાં પ્રવચન થયું, જેમાં પાદરાના પનોતા પુત્ર ત્રિભુવનમાંથી વિશ્વોદ્ધારક જૈનાચાર્ય શ્રી રામચંદ્ર સુરેશ્વરજી મહારાજ બનેલા મહાપુરુષના સંસારી વતનમાં થયેલા દેરાસરના ભવ્યતમ પુનરુદ્ધાર નિમિત્તે અત્રે આવવાનું બન્યું તેવું જણાવીને આ 5 દિવસોમાં મહત્વની 4 ઘટનાઓ અત્રે બનશે તેવી વાત ખૂબ જ રોમાંચક શબ્દોમાં જણાવી હતી. ગણ્યવર્ય શ્રી પુણ્યરત્ન વિજયજી મહારાજને સોમવારે બપોરે 12:30 થી 2 વાગ્યા દરમિયાન પન્યાસ પદવી આપવામાં આવી. બુધવારે 4 દીક્ષાર્થીઓ હસમુખભાઈ, દર્શનકુમાર, સ્લાચીબેન અને વૃષ્ટિબેનના વર્ષિતાનો ભવ્ય વરઘોડો પાદરાના રાજમાર્ગો પર નીકળશે. ચારે મુમુક્ષુઓને શારદા સ્કૂલના પટાંગણમાં બંધાયેલા ડોમમાં જૈન સાધુપણાની દીક્ષા આપવામાં આવશે. સાધ્વીની વડી દીક્ષા પણ કરાશે, જેની વિધિ સવારે 5 વાગે શરૂ થશે. શુક્રવારે શ્રી સંભવનાથ જિનાલયમાં પ્રભુ પ્રતિષ્ઠા અને પાદરા વૈભવ સુરી રામચંદ્ર ગુરુ મંદિરમાં ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા સંપન્ન થશે. રવિવારની વિશેષતા રૂપે ભાવનગરથી આવેલ પાઘડી પંટણના ભાઈઓએ બપોરે દેરાસરમાં સામૂહિક પૂજા ભણાવી હતી અને શ્રી સંભવનાથ જૈન દેરાસર ટ્રસ્ટ અને શ્રી સન્માન પરિવાર ટ્રસ્ટ દ્વારા આ દેરાસરનો પુનરુદ્ધાર થયો છે અને મહોત્સવ પણ યોજાયો છે, એમ ટ્રસ્ટી રાજેન્દ્રભાઈએ જણાવ્યું હતું.